અને હવે નજર કરીએ વિગતવાર સમાચાર પર તો અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઈવે પર ફરી એક વખત જીવલેણ અકસ્માત સર્જાયો છે। ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારતા એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। તો એસજી હાઈવે પર ફરી એક વખત જીવલેણ અકસ્માત। સરખેજ ગાંધીનગર હાઈવે પર જીવલેણ અકસ્માત સર્જાયો। એક બાઇકને ડમ્પર ચાલકે ટક્કર મારી, જેને લઈને બાઇક પર સવાર એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું, જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ખોરજ બ્રિજ પર અકસ્માતની આ ઘટના, જ્યાં ડમ્પર ચાલકે એક બાઇકને ટક્કર મારી અને આ ટક્કરને કારણે બાઇક પર સવાર એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો છે। ખોરજ બ્રિજ પર આ અકસ્માતની ઘટના બની। સરખેજ ગાંધીનગર હાઈવે પર ફરી એક વખત જીવલેણ અકસ્માત સર્જાયો, જે એક બાઇકને ડમ્પર ચાલકે ટક્કર મારી અને તેને કારણે બાઇક પર સવાર એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું। આ અંગે વધુ વાત કરીએ અમારા સહયોગી વિરલ પટેલ સાથે। વિરલ, સરખેજ ગાંધીનગર હાઈવે પર ફરી એક વખત જીવલેણ અકસ્માત, શું છે વધુ વિગત? જી સચિન, ચોક્કસથી તમને જણાવી દઉં કે વૈષ્ણોદેવીથી ગાંધીનગર તરફ જતા એક બાઇક ચાલકને ડમ્પર ચાલકે અડફેટે લેતા જેનું કરુણ મોત નીપજ્યું છે। ત્યાં આગળથી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો છે, જેની પોલીસે વધુ શોધખોળ હાથ ધરી છે। તેમજ કહેવાય છે કે ગુડ્ડુ જાટવ નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે। તેમાં ત્યાં આગળથી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હોવાથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી સચિન। જી વિરલ, આભાર માહિતી બદલ। તો જે અકસ્માત કરનાર ડમ્પર ચાલક છે તેની તપાસ પોલીસે શરૂ કરી છે। ખોરજ બ્રિજ પર આ જીવલેણ અકસ્માત સર્જાયો।